નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા આપની આ સર્વોપરી શૈક્ષણિક સ્કૂલની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું ફરી એક વખત. આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો ભારતનો વારસો જેનો પાર્ટ 3 આગળ અભ્યાસ કરીએ. જેમાં આપણે અગાઉના 2 લેક્ચરમાં ભણી ગયા સાંસ્કૃતિક વારસો કેને કહેવો, વારસો કેને કહેવો. એ પછી એનાથી આગળ વધીએ તો હવે આપણે એનાથી આગળ વધતા આપણે પહોંચીએ છીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો. આની પહેલા આપણે જો સંસ્કૃતિ એટલે શું, વારસો કોને કહેવાય એની આપણે ચર્ચા કરી. વારસાના કેટલા પ્રકાર છે એની પણ આપણે ચર્ચા કરી. વારસાના 2 પ્રકાર હતા. એમાંનો પહેલો પ્રકાર હતો પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર હતો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો હતો એની અંદર આપણે અલગ અલગ 4 વસ્તુઓ જોઈ હતી. વન્યજીવો, વનસ્પતિ જીવન, ઔષધિઓની અંદર જોયું હતું. એ ઘણા બધા વસ્તુ આપણે એની અંદર અભ્યાસ કરેલો હતો. હવે આપણે જોવાનું છે ભારતનો બીજો પ્રકાર કે સાંસ્કૃતિક વારસો. તો ચાલો આપણે એમાં જોઈએ, આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કહીએ તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. આપણે અગાઉ પણ ઘણી વખત કહી ચૂકેલું છે કે ભારતનો જે વિવિધતાપૂર્ણનો જે વારસો છે, વિવિધતામાં એકતા. ફરી એક વખત કહી, જો આપણે વારંવાર વસ્તુ રિપીટ થાય છે ભારત દેશની અંદર, એમ કે ને કે વિવિધતામાં એકતા, એટલે એમ કહેવાય છે વિવિધતાપૂર્ણ એ ભારતના વારસાની એક ઓળખ રહી છે. એટલા માટે અહીંયા પણ આપણને જો એવું જ કહે છે કે ભારતે જનતાને એટલે કે વિશ્વને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપેલી છે. કેમ કે ભારત પાસે જેવો વારસો છે એવો વિશ્વમાં બીજા કોઈ દેશ પાસે નથી. કેમ કે આપણે કોઈ એક ધર્મ ઉપર આધારિત દેશ જેવા નથી. કેમ કે ઘણા બધા દેશોની સાથે જોઈએ તો આપણો વિવિધતાપૂર્ણ અને અલગ અલગ ધર્મોના લોકો આપણે પાસે રહે છે. એટલા માટે આપણે અંદર ભારતમાં વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપેલી છે. અને સાંસ્કૃતિક વારસાનો આપણે જો અર્થ કાઢતા હોઈએ તો સાંસ્કૃતિક વારસો એ કેને કહેવાય, એટલે કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. ફરી વખત મિત્રો સમજજો, જો ખાલી એક જ શબ્દની અંદર 2 શબ્દોની અંદર એને સમજાવવા માંગે છે કે માનવ સર્જિત વારસો એટલે આપણો કેવો વારસો, સાંસ્કૃતિક વારસો. હવે જો આની અંદર તમને સમજ આવી જાય કે માનવ સર્જિત તો કેને કહેવાય. સિમ્પલ અને સાદી વસ્તુ છે, તમારે આવડતું જ હોય એમ કે ભાઈ માનવ સર્જિત એટલે તો કે માનવીય રચેલો. માનવીય શું રચના કરેલી હોય તો હાલના તબક્કે આપણે જોઈએ તો ઘણી બધી ટેકનોલોજીઓ, આપણી કલા કૌશલ્ય, એ સિવાય આપણી રહેણી કરણી, રીત રિવાજ, પરંપરાઓ, આ બધી તો કે શું કહેવાય આપણો તો કે માનવ સર્જિત વારસો. એટલે કે આપણો કેવો વારસો કહેવાય, સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. માનવે કુને બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય, કુને એટલે તો કે કુશળતા, આવડત, કુશળતા, બુદ્ધિ ચાતુર્ય એટલે કે પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એને જે કંઈ પ્રાપ્ત કર્યું તે આવડત. એટલે આપણને એમ કહેવાય કે જે કઈ સામાન્ય વસ્તુ છે, માટી ઘડવી, માટીમાંથી ઘડો બનાવવો, આ બધી શું કહેવાય તો કે આપણી આવડત કહેવાય. તો કે આપણી આવડત પ્રમાણે કલા કૌશલ્ય, કલાઓ તો ઘણી બધી પ્રકારની હોય. લલિત કલા, જો આપણે 5મા પાઠની અંદર આવશે ઘણી બધી હસ્તકલા, માટીકામ, લાકડું, તામ્રયુગ, એ બધાની અંદર આવશે કે કલાઓ કેટલી હોય તો કે ઘણી બધી કલાઓ હોય છે. એમાંથી જે કોઈ બી કલા એટલે કે કલા કૌશલ્ય એટલે એમ કહેવાય કે ભાઈ તમારી આવડત જે છે, તમને કંઈક એની અંદર નવીનતા પ્રાપ્ત કરી શકો, એની અંદર નવી કોઈ વસ્તુ આપી શકો, એટલે એને શું કહેવામાં આવે છે, કલા કૌશલ્ય. કે માણસે બુદ્ધિ ચાતુર્ય, ગુને, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું એટલે એને આપણે શું કહેવામાં આવે છે, ભારતનો સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે, ભારતનો સાંસ્કૃતિક વારસો છે કહેવામાં આવે છે. વિવિધ જાતિ ભારતમાં આવી
શું કે છે? વિવિધ જાતિ ભારતની અંદર આવી છે અને આ બધી જાતિઓ વચ્ચે, જો બધા જ જાતિઓ વચ્ચે શું થઈ? તો કે આદાન પ્રદાન થયું. શેનું આદાન પ્રદાન થયું? તો કે ભારતના સાંસ્કૃતિક વારસાનું આદાન પ્રદાન થયું. જો આ ભાષા એનો મતલબ એવું થશે તમારે ભારતીય સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું, જેના કારણે આપણો ભારતીય સાંસ્કૃતિક વારસો છે કેવો બને છે? સમૃદ્ધ બને છે. આપણે ઘણી વખત કહેતા હોય છે ને કે ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ હતી, ડચ, કુષાણ, પહલવ, હુણ, ઈશાન, ઓસ્ટ્રેલોઇડ, આવી ઘણી બધી પ્રજાઓ આની અંદર પણ આગળ આવશે આપણે. પણ ફરી એક વાત કે શું કે છે? વિવિધ જાતિઓ ભારતમાં આવી અને બધા વચ્ચે આદાન પ્રદાનથી આ ભારતીય સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ બને છે. પ્રાગ ઐતિહાસિક ભારતે વિશ્વને સાંસ્કૃતિક વારસાની શું આપી છે? ભેટ આપી છે. શું કે છે કે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો શિલ્પ સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ પ્રાચીન છે. શું કે છે? શિલ્પ સ્થાપત્ય કળા છે એ આશરે 5000 વર્ષ છે એ જૂની માનવામાં આવે છે. કેમ કે ઘણા બધા વર્ષો પહેલા આપણે એમ કહીએ છીએ કે આ જગ્યાએ આપણને શું મળી આવે છે? તો કે શિલ્પ સ્થાપત્ય કળાના અવશેષો પણ મળી આવે છે, કે જેમાં આપણને ઉદાહરણ પણ આવે છે કે જેની અંદર એમ કે છે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો. જો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યારે આપણને મળે છે ત્યારે એ સમય દરમિયાન એની અંદરથી આપણને એક નૃત્ય કરતી પ્રતિમા મળી આવે છે. એ સિવાય એના વાસણો મળી આવે છે. શેના? તો કે માટીના વાસણો, શિલ્પ સ્થાપત્ય કળા. પછી મૂર્તિ એક મળી આવે છે નર્તકીની, એ સિવાય એક સ્ત્રીની મૂર્તિ પણ મળી આવે છે. તો આવા કારણોસર આપણે શું કહે છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો પરથી આપણે ઘણા બધા વર્ષો જૂની એવી સંસ્કૃતિના અવશેષો મેળવીએ છીએ. જેમ કે એથી આગળ વધી તો ઉદાહરણ આપે છે કે દાઢીવાળા પુરુષનું શિલ્પ. જો બાજુમાં પાઠ્યપુસ્તકની અંદર તમને આનું એક આકૃતિ સાથે આપેલું છે કે દાઢીવાળા પુરુષનું શિલ્પ એ એની અંદર આપેલું છે. તેમાંથી મળી આવે દેવદેવીઓની પ્રતિમા. માનવ શિલ્પોને જોઈને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને શું ઉદ્ભવે છે? તો કે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. સ્વાભિમાન એટલે પોતાનું અભિમાન, ગૌરવ, પોતાને આપણના વારસા પ્રત્યે શું થાય છે? તો કે ગૌરવ અનુભવીએ છીએ. કેમ? તો કે એમ કહીએ છે કે આપણો ઇતિહાસ કેટલો જૂનો કે છે આપણને. જો ખાસ આપણો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? 5000 વર્ષ જૂનો છે. જે બીજી કોઈ પણ સંસ્કૃતિ લઈ લ્યો તો એ એમ કહી શકાય કે ઈસવીસનની શરૂઆત અથવા તો ઈસવીસન પહેલાની શરૂઆત હોઈ શકે, તો એવા સમય દરમિયાન થઈ હશે. પણ જ્યારે આપણે તો એમ કહીએ છીએ કે આપણો ભારતનો જે વારસો છે એ ઈસવીસન 5000 વર્ષ સુધીની પ્રાચીન સિંધુ સંસ્કૃતિ છે. એ સિવાય મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. જો ખાસ મિત્રો અહીંયા પ્રજ્ઞા પારમિતા એટલે શું? તો કે એવું કહેવાય છે કે ગુણ કે જ્ઞાનની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ એટલે કે છે એવું કે છે ગુણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં, ગુણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં પાર પામવું. બુદ્ધની પ્રજ્ઞા પ્રતિમાનું શિલ્પ એટલે એવું કહેવાય છે કે ગુણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં પાર પામવું. કે બુદ્ધની પ્રજ્ઞા પ્રતિમાનું શિલ્પ એટલે કે ગુણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં પાર પામવું. એ સિવાય વૃષભનું શિલ્પ, આ બધી પ્રતિમાઓ છે આપણને આની અંદર મળી આવે છે. એ સિવાય આપણને આપણા સાંસ્કૃતિક વારસામાં શું શું મળી આવે છે? તો કે મંદિરો, મસ્જિદો, શિલાલેખો, સ્તૂપ. શું કહે છે આપણને? તો કે મંદિરો, મસ્જિદો, શિલાલેખો, સ્તૂપ, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, એ સિવાય આપણને ઘણી બધી ઇમારતો, આ બધી જ વસ્તુઓ છે એ ઉત્ખનન કરેલા સ્થળો, આવી બધી ઐતિહાસિક વસ્તુઓ છે આપણને આ જગ્યાએથી મળી આવેલી છે. તો
આ બધી વસ્તુઓ આપણે શેની અંદર સમાવેશ કરવામાં આવે છે? આપણા ઐતિહાસિક સાંસ્કૃતિક વારસામાં. કેવી કેવી વસ્તુઓ? તો કે મંદિરો, મસ્જિદો, શિલાલેખો, સ્તૂપો વગેરેનો સમાવેશ છે એ આવા વારસાની અંદર કરવામાં આવે છે કે જે આપણે અગાઉ ભણેલો છે. તો આ બધી જ બાબતો છે કે મંદિરો, મસ્જિદો છે એનો પણ આપણે વિગતે અભ્યાસ છે. એના પછીના આગળના જે વસ્તુઓ છે, આગળના જે પાઠો તમારે આવશે, આ પહેલો પાઠ જે છે એની અંદરથી જે વસ્તુઓ આવેલી છે, આવા સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, એનો એમ કહેવાય કે વિસ્તૃત વર્ણન સ્વરૂપે એના આગળના જે 5 થી 6 પાઠ છે એ આના પહેલા પાઠના અંદરના એક એક મુદ્દાઓનું વિસ્તૃત વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક શું કહે છે? એ સિવાય સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક એવા કેવા? તો કે સાબરમતી આશ્રમ, દાંડી કૂચ યાત્રા, આવી ઘણી બધી જગ્યાઓ, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન વગેરે ની શોધ, એટલે કે બધી જ વસ્તુઓ છે એ ભારતની અંદરથી આ ભારતનો એક કેવો કહેવાય છે કે સાંસ્કૃતિક વારસાની એની અંદર ગણના કરવામાં આવે છે. તો આ બધી જ બાબતો છે આપણે શેની અંદર સમાવેશ કરેલી છે? તો કે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર એનો આપણે સમાવેશ કરેલો છે. એ સિવાય ભાષા, લિપિ, ગણિત, પંચાંગ, ગણતંત્ર આવી ઘણી બધી બાબતો, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, ઘણી બધી બાબતો છે એ વનસ્પતિ શાસ્ત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, આ બધી જ બાબતોનું છે એ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો છે એ આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર જ થઈ હોય એવું આપણે માનીએ છીએ અને એને આપણે વિશ્વમાં વિખ્યાત પણ કરીએ છીએ. તો આ બધી બાબતો આપણે શેની અંદર સમાવેશ કરેલો છે? તો કે ભારતનો આપણો એક સાંસ્કૃતિક વારસો છે એની અંદર આ દરેક બાબતો છે એનો આપણે સમાવેશ કરેલો છે. હવે આપણે એનાથી આગળ વધીએ અને દરેક મિત્રો ખાસ એક વસ્તુ અહીંયાથી નોંધી લઈએ કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે એ આપણને 2 માર્કની અંદર, ફરી વખત એક વખત કહી દઉં છું, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ આપણને 2 માર્કની અંદર પૂછી શકે છે. પરંતુ એની અંદર અલગ અલગ ધાર્મિક મુદ્દાઓ છે તો એ મુદ્દાઓ સહિત એ પૂછી શકે છે. જેમ કે તમને એમ કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે કહીએ કે સાંસ્કૃતિક વારસા પૌરાણિક અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ કરેલો છે. તો એ બાબત વિશે આપણે એની અંદર શું કરવાનું છે? તો કે કહેવાનું છે. તો એમ કે તમને એમ કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એમાં ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની યાદી બનાવો. શું કે છે? ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની યાદી બનાવો. તો આ બસ ખાલી આના માત્ર શું લખવાના છે? નામ જ લખવાના છે, બીજું કઈ વસ્તુ લખવાની નથી. તો ફરી એક વખત જોતા જઈએ આપણે આની અંદર કે સાંસ્કૃતિક વારસામાં પૌરાણિક અને પુરાતત્વીય વારસો છે એમાં આપણે સમાવેશ કરીએ છીએ ગુજરાતમાં આવેલું લોથલ, ધોળકા તાલુકામાં, ફરી વખત કે લોથલ એ ધોળકા તાલુકામાં, પછી રંગપુર, લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર, ધોળાવીરા કઈ જગ્યાએ? કચ્છ. ઘણા બધા વ્યક્તિઓએ જોયેલું પણ હશે. એ સિવાય રોજડી અથવા તો શ્રીનાથગઢ, જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. કે જગ્યાએ? રાજકોટ જિલ્લામાં આવેલું છે. તો આ બાબતો એટલે કે આટલી વસ્તુઓ છે આપણા કેની અંદર? તો કે સાંસ્કૃતિક, પૌરાણિક અને એવા પુરાતત્વીય સ્થળો જો કીએ તો આ બાબતો એની અંદર દર્શાવવાના, એટલે કે આટલા સ્થળો આપણે એની અંદર દર્શાવવાના રહેશે. હવે એનાથી આગળ વધીએ તો ઐતિહાસિક સ્થળોની વાત કરે છે. કેવા? ઇતિહાસની અંદર જેમ કહેવાય કે સાક્ષી પૂરતા હોય ઇતિહાસ વિશેના, તો એમાં આપણે પહેલું આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર. તમે ઘણા બધા લોકો ગયેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે, એમ કહેવાય છે સૂર્યનું મંદિર કેમ કહેવાય છે એની પણ વિસ્તૃત ચર્ચા આપણને એમ કહેવાય છે ને કે મોઢેરાનું સૂર્ય મંદિર એની વિસ્તૃત ચર્ચા છે. આગળ સ્થાપત્ય કળા જ્યારે આવશે ને ત્યારે સ્થાપત્ય કળાની અંદર આપણને એમ કહેવાય કે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે વિસ્તૃત વર્ણન આવશે. એટલે એનું વિસ્તૃત વર્ણન આપણે એ પાઠ આવશે ત્યારે કરશું. પછી ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વડોદરાનો રાજમહેલ, નવસારીની પારસી અગિયારી.
જો ખાસ મિત્રો અહીંયા સમજો, નવસારીની પારસી અગિયારી એનો મતલબ કે ઈ જે પારસી લોકો છે, પારસી ધર્મના જે લોકો છે એના માટેનું એમ કહેવાય ને કે એક ધાર્મિક સ્થળ, શું કહેવાય છે, એના માટેનું એક ધાર્મિક સ્થળ, એટલે એને શું કહેવાય છે, અગિયારી. એટલે કે આપણે જેમ કે ધર્મયાત્રા માટે જતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ 4 ધામની યાત્રાએ જવું છે, એટલે એ રીતના પારસી લોકો શું કરવા જાય, અગિયારી કરવા જાય એના મંદિરોએ ફરવા માટે, એટલે એને શું કહેવાય, અગિયારી. એટલે એમ કે છે કે નવસારીની પારસી અગિયારી, એટલે આ એના માટેનું થઈ ગયું, એક સ્થળ થઈ ગયું. એ સિવાય આપણે આ ઐતિહાસિક સ્થળોની અંદર પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, ઝૂલતા મિનારા, અમદાવાદની અંદર આવેલી જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, હાથીસિંગના દેરા, આ દરેક બાબતો છે એનો અંદર આપણે, એ સિવાય આપણે સમ્રાટ અશોકનો શિલાલેખ, આ દરેક બાબતો છે આપણે શેની અંદર અભ્યાસ કરીશું, તો કે ઐતિહાસિક સ્થળોની અંદર આપણે આ બધી બાબતોનો સમાવેશ કરીશું. આની અંદર આગળ અહીંયા લખીએ તો અમદાવાદની સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, સમ્રાટ અશોકનો શિલાલેખ, આ બધી બાબતો છે જેની અંદર ઐતિહાસિક સ્થળોની અંદર એનો સમાવેશ થાય છે. હવે એનાથી આગળ વધીએ અને આપણા ધાર્મિક સ્થળો, શું કે છે, ધાર્મિક સ્થળો. તો ધાર્મિક સ્થળોની અંદર આપણે ઘણા બધા લોકો આમાં ધાર્મિક સ્થળોની અંદર તો ફરી આવેલા જ હોય છે, જેમ કે દ્વારકાધીશનું મંદિર, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું દ્વારકાધીશનું મંદિર, પછી જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, શું કે છે, જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, જે પણ ક્યાં આવેલી છે, તો કે દ્વારકામાં જ આવેલી છે. પછી એનાથી આપણે આગળ વધીએ તો 12 જ્યોતિર્લિંગોમાં આપણે સોમનાથનું તીર્થ, 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ ગુજરાતમાં સોમનાથ ખાતે, બરોબર, સમુદ્ર કિનારે અસલ મજાનો એવો દરિયા કિનારો પણ જગ્યાએ આવેલો છે. એ સિવાય એનાથી આપણે આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા પાસે, પછી બહુચરાજી મહેસાણા, પછી મીરાદાતાર ઉનાવા, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર, આવા ઘણા બધા તીર્થ સ્થાનો છે એ આપણે આની અંદર સમાવેશ કરી શકીએ. એ સિવાય આપણે એમ કહીએ મહાકાળી માતાનું મંદિર, પાવાગઢ, પછી ચોટીલા, ચામુંડમાનું મંદિર, આ બધા છે ને સ્થળો, તો કે ધાર્મિક સ્થળોની અંદર આપણે એનો સમાવેશ કરી શકાય છે. હા, પછી આમાંનું કોઈ આમ ના કહેતા કે ભાઈ આ આપણે ખોડલધામ, તો એ હજી ધાર્મિક સ્થળોમાં એટલું બધું પ્રખ્યાત પામેલું નથી. લખી શકાય, સમાજની અંદર લખી શકો છો તમે, બરોબર. ખોડલધામ તરીકે ખોડિયારમાંનું મંદિર જે છે, એટલે કે ધાર્મિક સ્થળોમાં એને પણ આપણે સમાવેશ કરી લેશું. પછી સાંસ્કૃતિક મહોત્સવો. હવે જો આપણા ગુજરાતની અંદર ઉજવાતા સાંસ્કૃતિક મહોત્સવો છે એની ચર્ચા કરીએ તો એની અંદર આવે છે પોળો, વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં, શું કે છે, પોળો, વિજયનગર સામ્રાજ્ય. પછી એ સિવાય તાનારીરી મહોત્સવ, વડનગર. જો આ તાનારીરી મહોત્સવ છે એની પાછળ એક કહાની છે. હવે એ કહાની છે થોડીક છે મોટી, પણ ટૂંકમાં કહી દઉં તો કે નરસિંહ મહેતાની બે ભત્રીજીઓ કે તાના અને રીરી જે છે, એ તાના અને રીરી એની નરસિંહ મહેતાની જે એમ કહેવાય ને કે ભણ્યો જે છે, એટલે કે એ બંને બહેનો છે એ આપણા ગુજરાતના વડનગર ખાતે રહેતી હોય છે. એ જે ગામડું છે એ સમય દરમિયાન તો આનું જે નાનકડું એવું ગામડું હતું, yani એમ કહેવાય કે નરસિંહ મહેતા જેવા જ એના સ્વરો હોય છે. અને આપણે એમ કહેવાય છે તાનસેન, જે એમ કહેવાય કે સારામાં સારો ગાયક હોય છે, એ સારામાં સારો ગાયક હોય છે. એની સાથે સાથે એને જે આગ્રામાં જ્યારે એનો મહારાજા હતો ત્યારે એને એમ કીધેલું કે એની મહારાણી હતી, એને એમ કીધેલું કે ભાઈ તાનસેન, તમે દીપક રાગ ગાય અને દીવાઓ પ્રગટાવો. તો દીપક રાગ ગાવો એટલે એનો મતલબ કે દીવા પ્રગટશે. પણ જ્યારે દીપક રાગ ગાવામાં આવે છે ત્યારે શરીરની અંદર એમ કહેવાય ને કે ગરમી, ઉર્જાનો સંચાર થાય છે અને ગરમી ઉત્પન્ન થાય, શરીર સતત બળતરા કરે. જો આ દીપક રાગ ગાવામાં આવે તો તાનસેનને ખબર હતી, પરંતુ રાણીનો હુકમ હોય એટલે ફરજિયાત ગાવું જ પડે. એટલે તરત જ એ શું કરે છે તો કે દીપક રાગ ગાય છે અને પોતાના શરીરની અંદર એમ કે બળતરા પણ ઉત્પન્ન થાય છે અને દીવાઓ પણ પ્રગટી જાય છે.
પછી તો કે તાનસેન છે પોતાના શરીરની અંદર લાગેલી આ દાહ છે એને શાંત કરવા માટે થઈને શું કરે છે? ભારત ભ્રમણ કરે છે. એમાં એ સમય ગુજરાતના વડનગર ખાતે આવે છે અને ગામડાની બાજુમાં બહાર એક તળાવ હોય છે. તળાવના કિનારે પોતે એક ઓરડી કરી અને રહેતો હોય છે. હવે એમાં તાનસેનને ખબર પડે છે કે આ ગામની બે બહેનો છે, તાના અને રીરી. હવે તાનસેનને ખબર હતી કે જો આ દાહ મારે શાંત કરવી હોય તો કોઈ એવી સંગીતની મહાતજ્ઞ હોવી જોઈએ કે જેને એમ કહેવાય કે મલ્હાર રાગ આવડતો હોય અને મલ્હાર રાગ ગાવાથી વરસાદ થાય અને એ વરસાદથી જ્યારે નાહવામાં આવે ત્યારે આ એમ કહેવાય કે શરીરની જે દાહ હોય એ શાંત થાય છે. એટલે એ સમય દરમિયાન આ બંને બહેનોને ત્યાં બોલાવે છે ત્યારે ગામની અંદર એક એવું આયોજન કરવામાં આવે છે અને જ્યારે મલ્હાર રાગ ગાવામાં આવે છે ત્યારે તાનસેનની દાહ શાંત થાય છે અને તે બધી જ વાત છે રાજમહેલ આગ્રા જઈ અને પોતાના રાજાને કરે છે. પોતાના રાજાને જ્યારે આ વાત કરે છે ત્યારે એ બંને બહેનોને બોલાવવામાં આવે છે. પણ હા, તાના અને રીરીની એક એવી ટેવ હોય છે કે એ માત્ર પોતાના ગામમાં જ ગાય છે, ગામની બહાર ક્યાંય ગાતી નથી. એટલે તરત જ એ શું કરે છે તો કે રાજાને આદેશ આપે છે કે રાજા તરત જ એના સૈનિકોને મોકલી અને આ બંનેને બોલાવે છે. ત્યારે બંને બહેનો ના પાડે છે. ફરી વખત જ્યારે રાજાને આદેશ આપે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ફરજિયાત એને લઈને આવી. એટલે ત્યારે બંને બહેનોને એવું થાય છે કે ભાઈ હવે તો ફરજિયાત જવું પડશે. ત્યારે બંને બહેનો ગામની બહાર આવેલા કુવામાં ઝંપલાવી અને આત્મહત્યા કરી લે છે. અને એ તાના અને રીરી એના નામ ઉપરથી આ મહોત્સવ છે એ વડનગર ખાતે મહેસાણામાં ઉજવવામાં આવે છે. અને આ હતી એના પાછળની એક કહાની. આગળ વધીએ તો હવે જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો. જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ જ થયેલો જોવા મળે છે. એમાંય ખાસ કરીને આપણે જોવા જઈએ તો જેમ કહેવાય કે ચક્રવર્તી રાજાઓ થઈ ગયા, જે સમ્રાટ એમ કહેવાય કે આખા ભારત ખંડ ઉપર, ભારત વર્ષ ઉપર જે લોકો રાજ કરતા હતા એના સમયમાં જૈન અને બૌદ્ધ ધર્મનો સારો એવો પ્રચાર થયેલો જોવા મળે છે. અને ખાસ તો બૌદ્ધ ધર્મ જેમાંના આપણે બે રાજાઓ છે ચક્રવર્તી થઈ ગયેલા હતા, એક ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજો સમ્રાટ અશોક. જેના આધાર પર વડનગર, તારંગા, ખંભાળિયા, જુનાગઢ, શામળાજી, એ સિવાય આમાં ઘણા બધા ખંભાળિયા, જુનાગઢ, તળાજા, ઢાંક, ઝઘડિયા, ઘણા બધા જગ્યા વગેરે સ્થળો આપણને શું જોવા મળે છે તો કે ગુફાઓના સ્થળો છે એ જોવા મળે છે. ગુફા સ્થળો જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે શેના માટેની તો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ફરી એક વખત આ એક એમ કહેવાય કે આઈએમપી પ્રશ્નોમાંનો એક છે. એટલે કે આમાંથી એમ કહેવાય કે અલગ અલગ મેં તમને જેમ કીધું ને કે ભાઈ ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોના નામ પણ જણાવો, અથવા તો એમ પણ કે ભાઈ ધાર્મિક સ્થળો અથવા તો સાંસ્કૃતિક મહોત્સવોના નામ જણાવો. તો એમાંથી તમારે શું કરવાનું કે 2 માર્કમાં પૂછ્યો એટલે બંનેના 2 થી 3 લખી નાખવાના. માની લો કેમ કે ભાઈ ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળો, તો આમાંના 2-3 લખી નાખો, આમાંના 2-3 લખી નાખો, વાત થઈ ગઈ પૂરી. બરોબર છે. હવે આગળ વધીએ તો ગુજરાતના મેળાઓ. શું આવે છે? ગુજરાતના મેળાઓ. આ એક આખો તમારે કોષ્ટક આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર. ફરજિયાત દરેક વિદ્યાર્થીઓએ આ આખું કોષ્ટક છે પાવું કરી લેવું. કેમ કે આના અંદરથી 1 માર્કનો પ્રશ્ન, આપણે કીધું છે ને અગાઉ પણ કે આ પાઠમાંથી 1 માર્કનો એક પ્રશ્ન હોય છે. એટલે વિકલ્પ તરીકે હોય, ખાલી જગ્યા તરીકે હોય, જોડકા તરીકે હોય, ગમે તરીકે પૂછી શકાય એમ છે. તો એના માટે આ એક એમ કહેવાય કે આઈએમપી પ્રશ્ન છે. હજી બીજા આગળ છે 15 છે, એમાંથી મેં જેમ કહેવાય કે સારા અને મને આઈએમપી જેવા લાગેલા છે એ મેં આની અંદર લખેલા છે. બરોબર. તો એમાંના આપણે એક નજર કરીએ. હા, એક ખાસ સૂચના કે દરેક વિદ્યાર્થીઓએ દરેક લખવાના છે અને વાંચવાના છે. ફરજિયાત પાકા કરવાના છે. 15 શેની સાથે તો કે એના આગળના જે આપેલા છે અહીંયા એના જે તારીખ તિથિ સહિત આપેલા છે, અહીંયા એના જિલ્લાઓ સહિત નામ, ગામના નામ આપેલા છે, અને અહીંયા એ સ્થળનો ઉત્સવનું નામ આપેલું છે. તો જેમ કે મોઢેરાનો મેળો, મોઢેરા ખાતે, મહેસાણા જિલ્લામાં, શ્રાવણ વદ અમાસ. ક્યારે? અમાસ હોય ત્યારે. પછી બીજો છે બહુચરાજીનો મેળો. કઈ ખાતે તો કે બહુચરાજી ખાતે અને મહેસાણા જિલ્લામાં. એ પણ ઉપર મુજબ જ શ્રાવણ સુદ પૂનમ.
સોરી, ચૈત્ર સુદ પૂનમ. ત્રીજું છે શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. ખાસ સમજો, શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામળાજી ખાતે અરવલ્લી જિલ્લામાં કારતક સુદ 11 થી પૂનમ, 11 થી પૂનમ સુધી, એટલે કે 11, 12, 13, 14 અને 15. 15 નું આવે, શું આવે? પૂનમ આવે. બરાબર, એટલે કે 11 થી પૂનમ સુધીનો. બરાબર. પછી ભાદરવી પૂનમનો મેળો કઈ જગ્યાએ? અંબાજી, બનાસકાંઠા ખાતે ભાદરવા સુદ પૂનમને દિવસે. ફરી વખત પૂનમ આવી, યાદ રાખજો. પછી ભવનાથનો મેળો. ઘણા બધા લોકો જ્યાં આવેલા હોય તો ભવનાથ, ગિરનાર, જુનાગઢ ખાતે મહાવદ નોમ થી 12 સુધી. બરોબર, નોમ થી 12. જો ખાસ તિથિ આમાં તો આપેલી છે. પછી વૌઠાનો મેળો, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, કારતક સુદ પૂનમ. એમ કહેવાય કે ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો એટલે કયો? તો કે વૌઠાનો મેળો. અને જે જગ્યાએ એમ કહેવાય કે 7 નદીઓનો સંગમ આવેલો છે. કેટલી? 7 નદીઓનો. અમદાવાદ, મેસવો, ભોગાવો, એ ઘણી બધી 7 નદીઓનો સંગમ આવેલો છે. મને જેટલી યાદ હતી મેં કીધી હતી. બરોબર, વૌઠાનો મેળો, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, કારતક સુદ પૂનમને. અને હા, આ જગ્યાએ છે નહીં તો કે એમ કહેવાય કે ભાઈ ગધેડા અને ખચ્ચરની શું થાય છે? તો કે બોલી પણ લાગેલી છે, અને એ જગ્યાએ એના વેચણી પણ થાય છે. પછી ગોળ ગધેડાનો મેળો, ગધેડા માટે ખાસ વિખ્યાત એમાંનો એક ગોળ ગધેડાનો મેળો ગબરાડા અને દાહોદ ખાતે ક્યારે હોય છે? તો કે હોળી પછીના 5મ કે 7મા દિવસે હોય છે. એટલે કે હોળી પછી 7મ, 5 કે 7મા દિવસે હોય છે ગોળ ગધેડાનો મેળો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી છે ગોળ ગધેડાનો મેળો અને દરેક મેળાઓ વિશેની. ખાસ ફરી વખત ધ્યાન રાખી લેજો કે ભારતનો સાંસ્કૃતિક વારસો, એને આપણે ધ્યાનપૂર્વક જોયું. પછી 2 માર્કનો જે પ્રશ્ન મેં આમાંથી તમને કીધો, એક એ અને 1 માર્ક માટે આ મેળાઓ ખાસ યાદ રાખશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આટલો અભ્યાસ કર્યો અને હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અસ્તુ.